श्वसने वंदन करता रति बुलाए रक्षा करवा તમારી મને પૂછવું તો પૂછવાનું છું, હું પ્રશ્ન પૂછું જવાબ આપવાનો છું, પણ એકબીજામાં આપસમાં વાતો કરવાની નહીં. બરોબર? ચાલો હાથ જોડો બરાબર. સંગીતાવાળા નાગના વિગ્રહ પછી ખાઈ બોલ પછી સંસ્કારનું વાતાવરણ સરસ નવો છે નહીં. ચાલો ધન્યવાદ બેસી જાઓ. સાંભળો. નમસ્કાર સમો મંત્ર શક્રોંજય સમો ધીરે વિતરાગ સમો દેવો ન ભૂતો ન ભવિષ્યતિ. સૌથી પહેલા તો મારે જાણવું છે કે આ રંગીન કપડાવાળા કેમ બેઠા છો અહીંયા? નથી તો મારી પાસે સફેદ કપડા નથી. તમને ફોર્મમાં સૂચવવામાં આવ્યું હતું ને વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસ લાવજો. નથી ભાઈ તારી પાસે વ્હાઇટ એન્ડ વ્હાઇટ ડ્રેસ છે ને? તો પછી કેમ રંગીન કર્યું છે? એટલે હવે અત્યારે પ્રશ્નોત્તરીમાં જેમણે રંગીન કપડાં પહેરેલા છે એને ચાન્સ નહીં મળે. તમારી પ્રશ્ન પૂછવાનું પણ નહીં અને તમને પૂછવામાં પણ નહીં આવે. બરોબર? હા, જે સફેદ કપડામાં હશે
એને જ પ્રશ્નોત્તરી વગેરેનો ચાન્સ મળશે. બધા હવેથી આવતીકાલથી અને આથી બપોરેથી પણ બધાએ સામાયિકમાં સફેદ કપડામાં જ હોવું જોઈએ, રંગીન કપડામાં નહીં. એના પણ જો ધોતી પછડી સફેદ હોય તો ધોતી પછડી એડીની બેસી બધા કાલમાં તો છે ને ગઈકાલે કેવો સરસ શોધતું હતું આમ. ચાલો હવે ગઈકાલે આપણે નૌકા મહામંત્રના પ્રભાવમાં દર્શાવનારું જે દ્રષ્ટાંત આપ્યું હતું એ દ્રષ્ટાંતના મુખ્ય જે પાત્ર શ્રાવિકા હતા આંગળી ઊંચી કરો એનું નામ કેટલાને ખબર છે? કોઈ બોલતા નહીં અત્યારે વચ્ચે કોઈ બોલતા નહીં. ऊपर कहीं हाथ जोड़ीने जवाब देने जो है अगर हाथ जोड़ीने ना दीता तो भी आगे पॉइंट नहीं करने में आते અને જવાબ આપતી વખતે પણ તમારી કચેરીનો છેડો અથવા મુખપટ્ટી કે રૂમાલ જે પણ હોય એ મોઢા આગળ રાખી હાથ જોડી અને આ રીતે બોલજો, બરોબર? તમારો રૂમાલ તૈયાર રાખો, રૂમાલ ઉપરથી જે પણ તૈયાર રાખજો, બરોબર? અને એ પ્રમાણે બોલજો હાથ જોડીને. હા, અને ના આ મચવા હું બોલવું એને નહીં પૂછાય, અને આમ ઊભા થઈ જશે ત્યારે પણ નહીં પૂછાય. Good. અશોક દ્રૌપદી બેન, હા દ્રૌપદી બેન આપો ધન્યવાદ. એમના પતિનું નામ હું રંગીન કપડા કેસમાં છે એની પૂછાય, વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસ વાળાને પૂછાશે, બોલો? મહેન્દ્રભાઈ ધન્યવાદ આપો, બરોબર? પછી એઓ પહેલા ક્યાં રહેતા હતા? પહેલા અને પછી ક્યાં રહેવા આવ્યા? પહેલા એમપીમાં કયા શહેરમાં રહેતા હતા અને પછી મુંબઈમાં મહારાષ્ટ્રમાં ક્યાં રહેવા માટે આવ્યા? બંને જવાબ આવતા હોય એમ નીચી કરજો. ચાલ બોલ. પહેલા એ જબલપુરમાં રહેતા હતા અને પછી એ અંબરનાથમાં રહેતા હતા. ધન્યવાદ આપો. પછી ગાય દેવી થઈ નૌકાના પ્રભાવે એમણે કુલ કેટલી વાર દર્શન આપ્યા હતા? આંકડો જોઈએ ખાલી, કુલ કેટલી વાર? રંગીન કપડાવાળા હાથ નીચે કરી નાખો, ચાન્સ ગુમાવ્યો. રંગીન કપડા નહીં, સફેદ કપડાવાળાને પૂછવામાં આવશે. બોલ. 4 વખત, બરોબર? ધન્યવાદ, વેરી ગુડ, આપી દો. ચાલો, ગઈકાલે આપણે આજે નૌકાર બોલ્યા હતા લંગ મં ઈહો અથવા તો અડંગ હોય મંગલં ગ્રાંત સવિસી, એને શું કહેવાય? આ રીતે જે બોલીએ અડંગ હોય મંગલં ગ્રાંત સવિસી નીચે જે પદ બોલીએ ને એને અથવા તો લંગ મં ઈહો મંડપ એ બંનેને એને શું કહેવાય? ઓર હા મોટી બોલ. વેરી ગુડ. શું કહેવાય? પશ્ચાનું પૂર્વી નૌકા. પશ્ચાત પાછળથી અનુપૂર્વી ક્રમશઃ માઇન સરી પછી પશ્ચાનું પૂર્વી નૌકા કહેવાય. હવે ગઈકાલે બપોરે 2 છોકરાઓ આખો પશ્ચાન પૂર્વી નૌકાનો આખો કંઠસ્થ કરી લીધો અને સંભળાવવા માટે આવ્યા હતા. એમાં સૌથી પહેલો પ્રથમ ત્યાં બેઠો છે પ્રથમ. હા, સૌથી પહેલો બોલી બધા મોટેથી આખો બંધ કરી નાખ. कितना अच्छा हो भाई. हाँ तो એને પ્લાન મંડાઈના માટે નામ છે આ સરસ મજાની નૌકાવાળી, બરોબર? મોક્ષ સહી નામ છે પ્રથમ. પ્રશ્ન નંબર સૌથી પહેલા સરસ મજાની એને અનુમોદના ધારણા પાડવા લે, બરોબર? જાપ કરી બરાબર. હા અને આવી ગયો ઉભી રહે. હવે ત્યાર પછી બીજું ચોખ્ખો જાવ તો સુખ હતો કોણ હતો ભેગો? ગઈકાલે આની સાથે કોણ આવ્યો? આર્યન. હા બોલ. રમ પછી એક અક્ષર
વેરી ગુડ. किती चांगला अति सुंदर હજી કોને કોને આવડે છે આપણો નૌકા કષ્ટાન મૂવી હે જોઈને નહીં મોઢે એટલા પોતાની ડાયરીમાં લખ્યો કષ્ટાન મૂવી નૌકા લખ્યો ગમશે કે આખો કેટલો લખ્યો અને એવું લખી નાખ્યું જોઈને આમાંથી જોઈને આમ આવી લખી લાવજો બરોબર ખાસ ગઈકાલે આપણે શું કરવું છે તારે એ પછી ગઈકાલે આપણે છેલ્લા પેપર બોલ્યા હતા બરોબર આજે બીજા પેપર પર નવા શીખીશું પહેલા ફરી વાર ગઈકાલના પેપર રિપીટ કરીએ લંગ મંગી હો જોઈને બધા આવે છે તો બોલતા નથી બોલો બધા ફરીથી લંગ હવે આજે બીજા પેપર આપીશું હો ઘણો સુધી હા તો આપણો છે અહીંયાથી રોસણા પ પા વસ 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 હવે આગળ રો કા વિશ્વ પદ ઉંકાર નોટાઈ રો કા મુ ન ચ પં સો એ રો કા મુ ન ચ પં સો એ અહીંયા ખાલી ચોપન છે ઘણા ચંપુ બોલે ચંપણી હા ચંપણ નથી અહીંયા ચપમ પંચ ચપમ રોકાનું ન ચપમ સોઈ આયા બધું ચપમ આવડે શું આવે છે તમને બોલો રોકાનું ન ચપમ સોઈ જોજો હવે એમ કરજો હા અડધા અહીંથી કરીને આ બાજુ લઈ ગયો પણ અહીંથી આ બીજા બરોબર મારા થતી એટલે અહીંથી બહુ ધોઈ બનાવો મોટો આવે છે ત્યાં બોલો રોકાનું ન ચપમ સોઈ અહીંથી કરીને સુધી રોકાનું ન ચપમ સોઈ રોકાનું ન ચપમ સોઈ રોકાનું ન ચપમ સોઈ રોસણા પ પા વસ રોસણા પ પા વસ રોકાનું ન ચપમ સોઈ રોકાનું ન ચપમ સોઈ હવે આ પશ્ચાની પૂરી નૌકાનો પ્રયોગ કેવી રીતે કરવો એ પણ ગઈકાલે સમજાવ્યું હતું ને ગ્લાસમાં પાણી લઈ પાછે આંગળી અંદર જમણા હાથની રાખી અને કેટલી વખત બોલવાનું 27 વખત બોલવાનું બરોબર તો હવે એનો ઉપયોગ ક્યારે કરવાનો કેવા સંજોગોમાં મુખ્યત્વે ત્રણ તમને પ્રસંગો કયા હતા કે આવું હોય અથવા આવું હોય તો આ પ્રયોગ કરવાનો તો એ ત્રણ મુદ્દા યાદ છે ત્રણ મુદ્દા રંગીન કપડાવાળાનું કામ પછી હા તું જાણે તું જાકે હા ચાલ બોલ ત્રણ મુદ્દા યાદ છે ને ત્રણ મુદ્દા કયા હતા બોલ કોઈ વ્યક્તિને કેન્સર થયું હોય કોઈ વ્યક્તિની અંદર નેગેટિવિટી લાગે એ આજુબાજુ નેગેટિવિટી હોય હજી એક રહી ગયું એક તો જો ખાલી કેન્સર નહીં કેન્સર જેવા કોઈ પણ મોટી બીમારી હા એ અને નેગેટિવ એનર્જી એટલે કે ભૂત પ્રેતનો વળગાર કે મેલેરિયાનો ઉપયોગ બે હજી એક ત્રીજો ભલે એને આપી લો વાંધો નહીં ચાલો આપો ના હું બોલું એ બોલશે એને નહીં પૂછાય તો શાંતિ ધ્યાન ઓછી કરશે એને પૂછાશે ચાલો જ્યારે કોઈને મોટું કોઈ રોગ થઈ હોય એટલે કેન્સર લેવાડી ત્યારે એના પાસે ભૂતપ્રેત પડ્યો હોય એટલે કોઈ નેગેટિવ એનર્જી અને જ્યારે પણ કાંઈ મતલબ કંઈક અશુભ થાય મતલબ જે બિલ્લી પાસે જાય ત્યારે ત્રીજું કારણ ખાસ કર્યું હતું એ
ખાલી નવા રીઝન જ કપે તો યાદો નતા કપે બોલ પાછળ શું બોલ્યા સીધું બીજું કારણ પેલા કારણ નહીં બોલતા હતા સીધું બીજું કારણ બોલ નહીં એ તો આવી ગયું નેગેટિવ નહીં બોલ પાછળ તું તમને ક્યાં પૂછ્યું છે આ પૂછ્યું તો ઉતાવળ બહુ છે જાય તો જેલમાં જાય અને એને કંઈ કર્યું ન હોય એને એની પર આરોપ કરવાનો. વેરી ગુડ આપો એટલે તમે નિર્દોષ હો છતાં પણ કોઈએ તમને ફસાવ્યા હોય અને જેલમાં જવાનો પ્રશ્ન આવે તો એમાંથી છૂટવા માટે આપણે બરોબર ત્રણ મુખ્ય મુદ્દા એક તો કોઈ મોટી બીમારી નામ કોઈ પણ કેન્સર કે એ કોઈ મોટી બીમારી બીજો કોઈ પણ પ્રકારની નેગેટિવ એનર્જી એટલે કે મેલી વિદ્યાનો પ્રયોગ કે ભૂત પ્રેતનો વરદાન વગેરે છે અને બીજું છે નિર્દોષ હોવા છતાં પણ જેલમાં જવાનો કોઈ પ્રસંગ આવ્યો હોય ત્યારે આ પ્રયોગ કરવાનો બરોબર ખાસ હા તો આ પશ્ચાનુપૂરી નૌકાર જલ્દી બધા શીખી લેજો અને તમને જિંદગીમાં ઘણી વાર કામ આવશે બરોબર ચાલો હવે આપણે નૌકાને લગતી પ્રશ્નો કરીએ ગઈકાલે આપણે કેટલાક પ્રશ્નો વિશે ને કે ભાઈ અરવિંદ પહેલા ક્યાં નમો સિદ્ધાંત પછી ક્યાં એમ વિચાર્યું હતું બરોબર હવે બીજા તમને બે ત્રણ પ્રશ્નોને કયા હતા જવાબ હતા કયા પ્રશ્નો કયા હતા કોને યાદ છે કયો પ્રશ્ન હવે નૌકારને લગતો ભલા નૌકારને લગતો કયો મેં તમને ક્યાં કીધું ત્રણ પ્રશ્ન કયા હતા એનો જવાબ નહીં દીધું તો આવતીકાલે વાત તો એ ત્રણ પ્રશ્નોમાંથી કોઈ પણ એક પ્રશ્ન જે નૌકારને લગતો મેં કયો હતો તે બોલ મેં કીધું બરાબર તે પરમેશ્વરી કેવા હતા છે પણ હવે જે જવાબ આપવાના બાકી છે એવા ત્રણ પ્રશ્નો કયા હતા એમાંથી કોઈ પણ એક પ્રશ્ન બોલ પેલા બોલતા કર રાખ હા જોર પેલા હા ફરીથી બોલ વેરી ગુડ ગૌતમ સ્વામી વગેરે ગણધર ભગવંતો એનો સમાવેશ નવકાર મહામંત્રના કયા પદ દ્વારા નમસ્કાર કરાય આ પ્રશ્ન બરોબર હવે એનો જવાબ કેટલાને ખબર છે કોણ આપશે જવાબ ચાલો નહીં જો હા ખોટું પડ્યા બોલ ઉભાથી હાથ જોડી અને મુખથી રૂમાલ રાખી અને બોલવાનું નહીં તો આને કહી દો એટલે સાંભળો મોક્ષમાં ગયા હોય તે અપેક્ષા નહીં બરોબર પણ જ્યારે ગણધર તરીકે વિચરતા હોય એ વખતે નમસ્કાર કરવો હોય તો કયા પદ દ્વારા થાય બોલ ચલો બરોબર નમો આયરી એટલે આચાર્ય બરોબર ગણધર ભગવંતો પણ આચાર્ય કહેવાય ધર્માચાર્ય આચાર્ય ભગવંતોની તો કેટેગરી અલગ અલગ હોય સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કેટેગરીમાં પહેલા ગણધર ભગવંતો આવે પછી બીજા શુદ્ધ કેવલી ચૌદ પૂર્વધર એવા આચાર્ય ભગવંતો આવે યુગ પ્રધાન આચાર્ય ભગવંતો આવે પછી ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતો આવે એટલે ત્યાર પછી બીજા આચાર્ય ભગવંતો આવે એ રીતે કેટેગરી હોય છે એ ગ્રેડ બી ગ્રેડ સી ગ્રેડ સૌથી એ ગ્રેડ લઈએ તો ગણધર ભગવંતો આવે ગણધર ભગવાનનું આયુષ્ય પૂરું થાય પછી એ સિદ્ધ ભગવાન મળી જાય ત્યાર પછી નમો સીતારામમાં પણ જ્યારે ગણધર તરીકે હોય એ વખતે નમો આયરિયાણ પરથી નમસ્કાર થાય ચાલો એ સિવાય નવકારને લગતો કયો પ્રશ્ન ગઈકાલે તમને કહ્યું હતું કે જવાબ આપીશું પછી કોને યાદ છે સર્વો સામાન્ય કેવડી કઈ કેટેગરીમાં વેરી ગુડ સામાન્ય કેવલી ભગવાન બરોબર જેમને કેવલના ઉત્પન્ન થઈ ગયું હોય પરથી તીર્થંકર ન હોય પણ બીજા કોઈ પણ કેવલી ભગવંતો જેમ કે હરિમુક્તા મુનિ કેવલ જ્ઞાન નાના બાઈનું કેવલ જ્ઞાન થઈ ગયું હતું પછી ગરગાવતીજી ચંદનબાલા વગેરે સાધુજીઓને કેવલ જ્ઞાન થઈ ગયું હતું તો એ બધાને નમસ્કાર નવકારના કયા પદ દ્વારા થાય બોલ નમો સિદ્ધાણા એ તો જ્યારે મોક્ષમાં જાય પછી નમો સિદ્ધાણા પણ જ્યારે વિચરતા હોય તે વખતે એમને કયા પદ દ્વારા નમસ્કાર કરાય બોલ નમો અરિહંતાણમ નહીં સમજી લો તમારે હાથનું છે જો અરિહંતનો શું હરિ એટલે હરિનો અર્થ કોણ કહેશે હરિ અને હંત બે શબ્દ છે ને એમાં તો હરિ એટલે શું અને હંત એટલે શું બંનેનો જવાબ કોણ બોલશે બોલ આવડે છે બોલ હરિ એટલે
હરિ એટલે શું અને હંત એટલે શું? પ્રશ્ન સમજો. હોય હરિ એટલે શત્રુ, આંતરના શત્રુ, અને હંત એટલે એમને નાશ કરવાનો. વેરી ગુડ. હરિ એટલે અંદરના શત્રુ, એટલે અંદરના બેક્ટેરિયાઓ જમ્સ હોય એ લેવાના. તો હા, કર્મ અથવા રાગ દ્વેષ વગેરે દોષો એ આપણા હરિ એટલે દુશ્મન, એનિમી. બરાબર? એક એનિમી બહારના હોય, બીજા એનિમી આપણી અંદરમાં મનમાં રહે છે. રાગ દ્વેષ મોહ કામ ક્રોધ લોભ જેલસી ગ્રીડ ઈગો વગેરે આ બધા આપણા આંતર એનિમી શત્રુ છે. અને એને હંત કરી જેમણે મણી નાખ્યા, નાશ કરી નાખ્યા. હા, એમને એંગર ના ગમે એવો એને ગાળો આપે, અપમાન કરે, મારી પૂછે તોય પણ જરા માત્રનો ગુસ્સો ક્રોધ ના આવે, એંગર ના આવે. હા, એવા એ હરિયન ભગવાન. તો હરિયન શબ્દથી ફક્ત તીર્થંકર ભગવાન લેવાના. 24 તીર્થંકર બતાવે છે ને જે એ જ લેવાના. બીજા જે કેવળજ્ઞાની હોય એમને પણ જો કે રાગ દ્વેષ મોહ એનો નાશ થઈ ગયો હોય છતાં પણ હરિયન શબ્દ સ્પેશિયલી તીર્થંકર ભગવાન માટે જ નક્કી કરવામાં આવ્યો છે. એટલે સામાન્ય કેવળી ભગવંતોને નમો અરિહંતાણથી નમસ્કાર વ્યવહાર દ્રષ્ટિમાં કરવામાં આવતો નથી. પરંતુ એમને કયા પદ દ્વારા નમસ્કાર થાય? તો પછી મારો હા એ બોલ સેકન્ડ આગળ બોલો. નમો જાતિ ઓકે હા લાગુ તો તે નથી કહો. બોલ હવે ભાવ ઘણા સાહેબ નથી થાય. એને ક્યાં વિશ્વાસ વેરી ગુડ. નમો લોહી સબ સાવરમ. એમાં શબ્દ શબ્દ સર્વ બધા બધા એને કોઈ કેવળજ્ઞાની હોય, કોઈને મનોક જ્ઞાન થયું હોય જેથી મનના વિચાર જાણી શકે એમને પણ આવી જાય. નવો જેમને અવધિ જ્ઞાન થયું હોય એ અવધિ જ્ઞાની ભગવાન સાધુ સાધી કોઈ વગેરે પણ આવી જાય બેટા. પછી કોઈ ચૌદ પૂર્વધર હોય, કોઈ રસ પૂર્વધર લીધે હોય, એવા અલગ અલગ અનેક પ્રકારના બધા સાધુ અને સાધી ભગવંતો આમાં આવી જાય. બરોબર? શબ્દ શબ્દ દ્વારા શબ્દ સાધુ એ બધા સાધુ બધાથી પણ એક વાત સમજી લો કે પછી બધા સાધુ એટલે કોઈ ભગવા કપડા પહેરેલા હોય, કોઈ સ્વામિનારાયણ સાધુ હોય, કોઈ તાપસ હોય, કોઈ બાવાજી હોય, એ બધાને નમસ્કાર થાય આમાં નહીં. તો કેમ ખબર પડી? તો કે શબ્દ એનું બે અર્થ છે. શબ્દ એટલે સર્વ બધા અને બીજો શબ્દનો છે સર્વ એટલે સાર્વ. એટલે કે સાર્વ એટલે તીર્થંકર જે સર્વ જીવોની ચિંતા કરે, સર્વ જીવોને મોક્ષમાં લઈ જવાના ભાવ કરે એને કહેવાય સાર્વ. એટલે કે તીર્થંકર ભગવાન અને એમના સાધુ. બરોબર? સાર્વ એટલે તીર્થંકર ભગવાન. તો સાર્વનો તીર્થંકર કેમ નીકળ્યો? તો કે સર્વ જીવો, જગતના સર્વ જીવોના કલ્યાણ મંગળ અને મોક્ષની તીવ્ર ભાવના કરે છે, શાસનની સ્થાપના કરે છે. માટે સાર્વ એટલે તીર્થંકર પરમાત્મા અને એમની આજ્ઞા પ્રમાણે જે 5 મહાવ્રત વિધિનું પાલન કરતા હોય એવા સર્વ સાધુ સાધી ભગવાન. પછી એ ભરત ક્ષેત્રના હોય કે હરિલાલ ક્ષેત્રના હોય કે મહાવીર ક્ષેત્રમાં જન્મેલા હોય કે પછી આજના દીક્ષિત હોય કે 50 500 100 વર્ષના જૂના દીક્ષિત હોય, એ બધાને નમસ્કાર. સાધુ સાધી ભગવંતો બધા એમને નમસ્કાર. આ મુદ્દો ખાસ કાઢા પેલા તમને પૂછવામાં આવે કાલે કે બોલો શબ્દનો બે અર્થ કયા કયા? તો સર્વનો અર્થ બધા અને બીજો સર્વ એટલે સાર્વ એટલે કે તીર્થંકર ભગવાન કે જે સર્વ જીવોના હિતની ચિંતા કરે છે. માટે સાર્વ એટલે તીર્થંકર એમના સાધુ ભગવંતો બધા સાધુ સાધી એમને નમસ્કાર. બરોબર? તો અહીંયા સર્વ શબ્દથી કેવળજ્ઞાની એવા પણ સાધુ સાધી ભગવાન આવી જાય. સમજાયું? બરોબર? વેરી ગુડ. હજી એક પ્રશ્ન મેં કર્યો હતો એનો આપણે જવાબ વિચારવાનું બાકી છે. નવકાર હા જો આ મને સરસ પ્રશ્ન પૂછ્યો એના ઇનામ આપો ભાઈ. સરસ પ્રશ્ન પૂછ્યો કેવળભાઈએ આપણા સંગીતકાર. એમને પ્રશ્ન પૂછ્યો કે અચ્છા પહેલી તો એ પણ નક્કી કરીએ કે સાધુ સાધુની સિવાય પણ શું કેવળજ્ઞાન થઈ શકે ખરું? તમારામાં આંગળી ઊંચી કરજો. તમારામાંથી કોઈને એવો દાખલો ખ્યાલ છે કે જે સાધુ સાધુ તરીકે નહોતા, ગ્રસ્ત વેશમાં હતા અને છતાં એમને કેવળજ્ઞાન થઈ ગયું હોય? ચાલો તેજસભાઈને પૂછીએ. ભરત ચક્રવર્તી. બરોબર, વેરી ગુડ. ભરત ચક્રવર્તીને હા બીટ થારો છે હજુ પાછી ઘણી જાગર બીટ. તો ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન
ક્યાં ઉત્પન્ન થયું હતું કેટલાને ખબર છે? થોડાકને ખબર છે, બસ બાકીને ખબર નથી. ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન ક્યાં ઉત્પન્ન થયું હતું કેટલાને ખબર છે? કેટલાને ખબર છે? ચાલ બોલ. નીના જે ધોતી પછડીમાં છે એને કિસાન સાથી હો એમ હાથ જોડી ઉત્પત્તિ સર્વનો હાથમાં લે સર્વનો ઉત્પત્તિ સર્વને હાથમાં હાથ જોડ આની તે જોડા ઉડા ઉત્પત્તિ બરોબર. અષ્ટાપર તીર્થો પછી તો મોક્ષમાં નહીં મોક્ષમાં ઋષભદેવ ભગવાન ગયા. ભરત ચક્રવર્તીને કેવળ જ્ઞાન ક્યાં ઉત્પન્ન થયું હતું? દેરાસરમાં ઉપાસના રસ્તે ચાલતા ચાલતા ખાતા પીતા પીતા એ સંગીત સાંભળતા પિક્ચર જોતા શું થયું? હા બોલ ચશ્મા. હા ચશ્મા વાળો બોલ. બરોબર ધન્યવાદ. આપું ઇનામ. આલિશા ભુવનમાં આલિશા ભુવન કોને કઈ ખબર છે? મેકઅપ રૂમ આજની ભાષામાં કે મેકઅપ શરીર ટાટપીટ કરવાની હોય ને ત્યાં આલિશા ની મિરર કેટલા આટલા મિરર ન હોય ઓય મોટા મોટા મિરર આપણી હાઈટ હોય ને એનાથી પણ મોટા મિરર એ પણ એક ન હોય એટલા આ ચારે બાજુ મિરર લાગેલા હોય. તમે કોઈ પણ મિરરમાં જુઓ ને તમારા કેટલા બધા પ્રતિબિંબ દેખાય એની અંદર. અહીંયા દેરાસરમાં તમે પૂજા કરવા ત્યારે જાઓ ને ગભારામાં જોજો આમ પણ મિરર છે આમ પણ મિરર છે. આમ મિરરમાં જો કેટલા ભગવાન દેખાય આમ જુઓ તો એટલા બધા રિફ્લેક્શન થતા હોય ને એટલા એને કારણે. તો આલિશા ભુવન એટલે ચક્રવર્તીની જ્યાં મેકઅપ કરવાનું હોય વાળ બરાબર સેટ કરવાના હોય આભૂષણો કપડા ઠીક કરવાના હોય આમ એ મેકઅપ રૂમ કહેવાય એને આલિશા ભુવન કહેવાતું. એની અંદર કેવળ જ્ઞાન થયું. કેવી રીતે ખબર છે? એમની બધી ચક્રવર્તીની બધી આંગળીઓ હીરાની રત્નથી છળેલી સોનાની વીંટીઓ હોય એમાં એક આંગળીની વીંટી આમ પડી ગઈ. જોયું તો એ આંગળી બીજી આંગળી પર સાવ ઝાંખી ફીકી દિસતી જ લાગવા લાગી. એટલે એમ થયો બસ આ શોભા તો ખાલી આ ઉછીના ઘરેણાને કારણે વીંટીના કારણે મારા પોતાના શરીરની કોઈ શોભા નહીં. તો એટલે એક પછી એક બધી વીંટીઓ કાઢવા માંડી. તો જોયું તો હાથ સાવ બોખો લાગવા લાગ્યો શોભા વગરનો લાગવા લાગ્યો. બધી આંગળીઓની વીંટી કાઢી નાખી અને એમના ઉપર ચિંતનમાં ચડ્યા. ઓહો આ બધી ઉછીની પારકી આ શોભા છે મારી પોતાની તો શોભા નહીં. ઓહો આ શરીર ભગવાને તો કહ્યું છે ઋષભદેવ ભગવાને કે આ શરીર તો કેવું છે નાશવંત છે ને ગમે એટલું એને સંભાળ રાખીશું નવડાવશો ધોવડાવશો ટાટપીટ કરશો મેકઅપ કરશો તો એ પણ એક દિવસ આ શરીર તો મૃત્યુ આવશે એટલે નાશ પામી જવાનું. માણસ મરી જાય પછી એને કેટલા કલાક રાખે? જલ્દીમાં જલ્દી કાઢો રે કાઢો. એને ગમે એટલું રૂપાળ હોય યુવાન હોય પછી આઠમી થઈ જાય પછી થોડા કલાક સુધી એનું શરીર ફૂગવા માંડે પછી એમાંથી કીડા પડે એમાંથી વાસ આવવા લાગી જાય અને બને એટલું જલ્દીમાં જલ્દી એનો અગ્નિ સંસ્કાર કરી નાખવામાં આવતો હોય છે. આપણે શરીર નથી તો આપણે કોણ છે બધા? આત્મા. આપણે કોણ છે છોકરાઓ? આત્માને અંગ્રેજીમાં શું કહેવાય? કોણ બોલશે અંગ્રેજી? બોલો ને તમે પૂછાય. ચાલો 16 તો પાછું કેન્સલ થઈ ગયું. 16 સિવાય અંગ્રેજી કરો ખાલી. 16 સિવાય બીજો કયો શબ્દ આત્મા માટે વપરાય છે? બોલ. એમ નથી ખોટું કાલ જવાબ બોલો લે. ચરવડો મુખોથી લઈને આમ રાખીને બોલશો તો જ તમારો જવાબ સાચો ગણાશે. નહીં તો સાચો જવાબ હશે તો પણ ઇનામ નહીં મળે પછી હો. એટલે આ ક્લિયર જ નાખો. તમારે જવાબ આપવો હોય ને તો ચરવડો મુખોથી બિલકુલ રેડી રાખો. જેવું પૂછાય સીધું આમ કરી આમ રાખી જવાબ બોલવાનો બરોબર. હાલ ફરીથી તો કહેવાય સ્પિરિટ ટુ સ્પેલિંગ બોલ. વેરી ગુડ. SPIRIT બરોબર સ્પિરિટ. હવે સ્પિરિટ નો બીજો અર્થ શું થાય? એક એની નામ આપો નાખો. તને ખબર છે? હા ઘોષ. GHOST ઘોષ એટલે ભૂત. તમે જોયું છે કઈ ભૂત ને? પછી આત્મા માટે ત્રીજો અંગ્રેજીમાં શબ્દ એક તો સોલ SOUL પછી ઘોષ સ્પિરિટ અને હજી ત્રીજો શબ્દ આત્મા માટે કયો વપરાય છે અંગ્રેજીમાં? કોણ બોલશે? પહેલો અક્ષર સી છે. સી ઉપરથી છે. આપણે તેજસને પૂછીએ. વોલેન્ટિયર કોણ છે એને પૂછીએ. હા કોન્શિયસનેસ બરોબર. સ્પેલિંગ બોલો. CONSCIOUS
વેરી ગુડ. કોન્શિયસનેસ આમ જાગૃતિ નીકળી છે, ચૈતન્ય, ચેતના. ગુજરાતીમાં આત્મા માટે જીવ અથવા ચેતન. ચેતન નામ સત્ર છે કે ચેતન્ય? ચેતન એટલે પણ આત્મા, જીવ એટલે પણ આત્મા. ભલે આપણે વાત ચાલતી હતી. હા, ભરત ચક્રવર્તીને આ રીતે આત્મચિંતન કરતા કરતા આલિશા ભુવનમાં એ જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું હતું. તો મૂળ પ્રશ્ન એ હતો કે ભાઈ હવે જે ગ્રસ્ત જીવનમાં હોય અને કેવળ જ્ઞાન થઈ ગયું, હજી એક બીજો દાખલો પડશે જેને ગ્રસ્ત જીવનમાં કેવળ જ્ઞાન થઈ ગયું છે. એ છોકરાનો દાખલો છે. બોલો વર્ષે આ ડાયરેક્ટ છોકરો દીકરો હતો, એનું નામ એની માતાના નામ ઉપરથી નામ પડ્યું હતું. એની માતા, છોકરાની માતાનું નામ હતું ને, એના નામથી છોકરો ઓળખાતો હતો. અને એને માતા પિતાની સેવા કરતા કરતા ગ્રસ્ત કરવામાં કેવળ જ્ઞાન થઈ ગયું. તો માતા પિતાની સેવાનો કેવો મહિમાનો પ્રભાવ છે ખબર છે? બોલ. સવાર તો માને કેવળ જ્ઞાન નથી. પેલા છે ને બરાબર ગોઠવી એવા જવાબ સરવળો ભૂપતિ આ પછી જવાબ આપવાનો. આ ઉભા હતા સુધી જવાબ આપે એમ નહીં. કોણ બોલશે? બીજા કોને ખબર છે? તને ખબર છે? ના, ઉભા તને ખબર છે? જો આનો આ ઘડી ઘડી એની સાથે જવાબ આવે છે. જો બોલ. જો કેમ જવાબ આપ્યો? સરવળો ભૂપતિ ક્યાં રાખ્યા છે હાથમાં? બને એમ નહીં. હા, એમની ભેગા થઈ ગયા. હા, ઇલાયચી પુત્ર. હા બરોબર, ઇલાયચી કુમાર. પણ એને ઇલાયચી બરાબર એનું કારણ બીજું હતું, માતા પિતાની સેવા કરતા નતો. એ યાદ છે ભાઈ ને, માતા પિતાની સેવા કરતા કરતા કેવું નથી ભાઈ એને આપો ભાઈ ગ્રસ્તનામાં એટલે કે ગ્રસ્તનામાં કેવું નથી ઇલાયચી કુમાર. માતા પિતાની સેવા કરતા કરતા કોને કેવું નથી ખબર છે? કોઈને ખબર નથી. એ પારસ લીલો વાંચા કરો એમ વાતો કરી. હવે તમે ગુજરાતી પચાસ વાત કરી. હવે આજનો તમારા હવે જવાબ આજે તમે આપવાના બંધ. ખાલી શેકણી ઓલી શેકણી શીખેલા સોનામાં એમ વાતો કેમ કરી? એમાં શેકતી. ચાલ હા, કોણ બોલશે બીજો? હા તો આપી દે પાછી એક પછી આપી દે ખાલી. આવડે છે નામ એમ પાકું? તું છે રંગીન કપડા આવડે તો તારી ચાંદ આપી બોલ. પેલા એમની ચલવડો ભૂપતિ અને એકમાં ક્યાં રાખવાનું? અહીંયા મોઢા આવે. હા બોલ. હા શ્રવણ કુમાર અને કેવળ નથી. માતા પિતાની સેવા કરતો તો બરસ વાત છે, પણ કેવળ જ્ઞાન થઈ ગયું હતું. કોઈને ખ્યાલ નથી મારા ખ્યાલ અને ખ્યાલ છે. બોલ બોલ પછી બોલજે. પેલા મારે બોલી જાય. એ તો વાત આવી ગઈ પહેલા. ચાલો સાંભળો. એનું નામ છે ઓડિયન્સ માં. ચાલો હા તો બરાબર. કેટલા એનું મારી આંગળી શીખર બોલો. પહેલા શું નામ? કુર્મા પુત્ર. શું નામ હતું? તમારે બોલી ગયું નામ તો એની માતાનું નામ હતું કુર્મા. આમ કુર્મા એટલે કાચલું હોઈશ પણ કુર્મા માતાનું નામ. એના ઉપરથી કુર્મા એનો પુત્ર એટલે કુર્મા પુત્ર ભાઈ. એ મા બાપની સેવા કરતા 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 એને એવું નામ થઈ ગયું. એટલો ભાવથી સેવા કરતો હતો અને કેવળ જ્ઞાન થઈ ગયું. આમ તો કેવળ જ્ઞાન કોઈને પણ થાય ને એટલે આજુબાજુ દેવતાઓને ખ્યાલ આવી જાય જ્ઞાનથી. અને એ આવીને દેવ કંબુબી નગારા વગાડીને મહોત્સવ કરે એટલે બીજાઓને પણ ખ્યાલ આવે. પણ ત્યારે કેવું કર્યું? દેવતાઓ પ્રમાણમાં પડ્યા હોય, ખ્યાલ ના આવ્યો એને તો 6 મહિના સુધી કેવળ જ્ઞાની એવા પણ કુર્બા પુત્ર પોતાના માતા પિતાની સેવા કરતા રહે કે નહીં કે મને કેવળ થઈ ગયું છે માટે હવે તમે પગે નહીં લાવી, હવે તમારી સેવા નહીં કરું, એમ ના કઈ થાય. અને માતા પિતાને પણ ખબર નહોતી કે કેવળ થઈ ગયું છે. એટલે પછી જયારે ખબર પડે ને માતા પિતા કે કોઈને પણ પછી તો સેવા કરવા આપે, પછી સેવા કરવા ના આપે. પણ જ્યાં સુધી ખબર ન હોય ત્યાં સુધી કેવળ જ્ઞાની સામેથી ન કહે કે મને કેવળ જ્ઞાન થઈ ગયું છે. તો બીજા પણ દાખલા છે કે જેમ ઇલાયચી કુમારનો પણ દાખલો આપ્યો કે ગ્રસ્ત જીવનમાં પણ કેવળ જ્ઞાન થઈ ગયું હોય તો સામાન્ય રીતે નિયમ એવો છે કે જો એ કેવળ જ્ઞાની ગ્રસ્તનું આયુષ્ય વધારે હોય તો
શાસન દેવતા એમને સાધુ વેશ આપે અને તેઓ પણ એનો સ્વીકાર જરૂર કરે, બરોબર. પણ ક્યારેક એવું પણ બને કે એનું આયુષ્ય બહુ થોડું જ હોય, સાવ થોડા કલાકનું કે એવું પણ હોય. જેમ કે મરુદેવા માતા, બરોબર ને, એને પણ આખીની અંબાડી ઉપર કેવું ના થઈ ગયું હતું અને આયુષ્ય કુદરતી તેજ લખી પૂરું થઈ ગયું. પણ જો આયુષ્ય વધારે હોય તો એને વેશ આપવામાં આવે કે પછી એ નમોડો એ શબ્દ સાવરણમાં એની એન્ટ્રી થઈ જાય. ચાલો, હજી એક પ્રશ્ન નવકારે લખતો. કયો પ્રશ્ન ગઈકાલે કઈ છેલ્લે કહ્યું હતું કે નવકારનું 7મું પદ કયું છે? જલ્દી બોલો. હા, જો વચવચમાંથી પૂછાય ને અને એને જો નમો અરિયંતાનું નમો સીતાનું આમ જે બોલીએ ને એને તો પૂર્વાનુપૂરી નવકાર, નીચેથી ઉપર તર બોલીએ ને પશ્ચાનુપૂરી નવકાર, એટલે ક્રમ વગર આડું અવળું બોલીએ એને શું કહેવાય? અનાનુપૂરી. શું કહેવાય? હા, તમારા કેટલાક નાજી અમારા આનુપૂરી બોલતા હોય, બોલો કહો તમે આનુપૂરી ફેરી હોતા. આનુપૂરી ન કહેવાય, શું કહેવાય? અનાનુપૂરી, જેમાં ક્રમ ન હોય, આડું અવળું. જો હું આંકડો બોલું છું, નવકાર 9 પર છે ને, જે આંકડો બોલું એટલા નંબરનો પદ તમારે તરત બોલવાનો, બરોબર? ઉપર બેઠા બેઠા બોલજો, ભાઈ ઉપર ધ્યાન ક્યાં રાખો. એવું પૂછું તરત બોલવાનું, જેને ટેન્શન લાંબી કરવાનું એને જ બોલવાનું, બરોબર? ખરાબ કરતો 6 ઘણી મેરી જો ને એટલે મેરી જો ને અહીંયા નહીં જોવાનું, કેન્સલ. હા, આંખો બંધ કરે, અહીંયા નહીં જોતા, બરોબર? હા, 7 જલ્દી આવો. 3 જલ્દી બેઠો બોલે. હા, હવે અત્યારે એમને બેસી બોલતા ફટાફટ બોલવાનું છે એટલા માટે. અને આમ ઉપરથી રાખીને રંગો આવી ગયા આપો એને. હા, તું છોકરા 8 ભલે આપો એને. એટલે આવી રીતે વચ્ચેથી જે પદ બોલે ને એને શું કહેવાય? અનાનુપૂરી, બરોબર? હા, એની ચોપડીઓ આવે છે, 2 પ્રકારની ચોપડી હોય. એકમાં નવકાર 9 પર આંકડા લખેલા હોય, 1 3 7 8 આડા વચ્ચે. અને બીજી આવે છે નાની અનાનુપૂરી, એટલે 5 જ પદ હોય. પહેલા નવકારના પહેલા 5 પદ, એની પણ અનાનુપૂરી આવતી હોય છે. એટલે શા માટે? એમાં આપણું ચિત્ત એકાગ્ર, સીધો નવકાર બોલતા કે મન ક્યાં ને ક્યાં ભાગંભાગ કર્યા કરતો હોય. અને આ પ્રમાણે એટલે મન જલ્દી છટકી શકે નહીં, વિચારવું પડે. છ લખ્યું છે તો હા એસો પંચનમુકાર, બરોબર? એટલે મનને એકાગ્ર કરવા માટે નાની ભગવંતોએ આવા અલગ અલગ અનેક ઉપાયો બતાવ્યા છે. એમાં એક ઉપાય અત્યારે આપણે કહીએ. હા, એ નવકારનું નવકાર મંત્રમાં કુલ કેટલા અક્ષર છે? ભલે સાંભળો. હવે બે મત છે, એકમાં છે 67, બીજો મત છે 68. બંને પોતપોતાની રીતે સાચા. તો અચલ ગચ્છની અંદર અને કેટલાક સ્થાનક રાશિમાં પણ અને કેટલાક દિગંબરમાં પણ છેલ્લું પણ છે ને પડમમ હોઈ, તું લખી હોઈ મંગલમ, બરોબર? એટલે હોઈ ગણીએ તો 67 67, અને હોઈને બદલે હવઈ અપાદશ વગેરેમાં હવઈ બોલાય છે. તો શું થાય? એક અક્ષર છે ને, એટલે 68 68 થાય, બરોબર? હવે કોઈ તમને પૂછે કે તમે હોઈ કેમ બોલો છો ભાઈ, હવઈ બોલો, તો તમારે એનો જવાબ આવડવો જોઈએ, બરોબર? આમ અર્થની દ્રષ્ટિએ બંનેનો અર્થ એક સરખો છે. હોઈ એટલે પણ છે અને હવાઈ પરનો પણ અર્થ થાય છે. એટલે અર્થમાં કંઈ ફરક પડતો નથી. પરંતુ નવકારના જે છેલ્લા 4 પદો છે ને, એસો પંચનમુકારોથી માંડીને પડમમ હોઈ મંગલ સુધી, એ 4 પદોને શું કહેવામાં આવે? કોઈને ખબર છે? એને કહેવાય ચુલિકા. શું કહેવાય? ચુલિકા. ચુલિકા એટલે ચોટી અથવા શિખર મંદિર ઉપર. તો આ છેલ્લા 4 પદો એને નવકારની ચુલિકા કહેવાય. શું કહેવાય? આવું યાદ રહી જાય, બરોબર? કાલે પૂછાતો ચુલિકા શું કહેવાય? અને એ એક છંદમાં છે. એ છંદનું નામ છે અનુષ્ટુપ છંદ. એવું છંદ અલગ અલગ રાગ હોય ને, અલગ અલગ છંદ હોય. વસંતિકા છંદ, અનુષ્ટુપ છંદ, સાદુલ ઋત્વિક છંદ. અરહંતો ભગવાન કહીન્દ્રમહિતા, આ સાદુલ ઋત્વિક છંદમાં છે. પછી ભક્તામર પ્રણત મૌલિ મહિ પ્રભા, આ કયું છંદ છે? વસંત તિલકા. દરેક નિયમ હોય, એમાં 14 અક્ષરો હોય. એમાં પણ ક્યાંક લઘુ, ક્યાંક ગુરુ, ક્યાંક રસ્વ, ક્યાંક દીર્ઘ, એ રીતે બધું નિયમ છે. તે પ્રમાણે જ અક્ષરો આવે. તો આ જે છંદ છે એનું નામ છે અનુષ્ટુપ છંદ. એનો નિયમ એવો છે કે એની દરેક લીટીમાં 8 8 અક્ષર હોવા જોઈએ. જો ઘણો બરોબર, એસો
પંચ નમુ કારો કેટલા અક્ષર થયા? 8. એમાં જોડાક્ષર હોય ને કા નંબર છે તો એને જોડાક્ષરને એક અક્ષર તરીકે ગણવાનો, એટલે અડધા અક્ષરને અલગ ગણવાનો નહીં. એટલે 8 થયા. સબ્બ, પાવ, અણા, સણો 8 થયા ને, બરોબર. પછી મંગલામ ચ સબેસી એમાં પણ 8 થયા. અને હવે પરમમ હોઈ મંગલમ તો 8 થાય. જો હવઈ બોલી તો 8 ને બદલે 9 અક્ષર થઈ જાય. એટલે એ જે છંદ શાસ્ત્રનો જે નિયમ છે અનુરૂપ છંદ માટે, એ નિયમનો ભંગ થાય, એ નિયમનું ઉલ્લંઘન થાય. એટલા માટે આપણે હોઈ મંગલમ બોલીએ છીએ, બરોબર. સમજાઈ ગયો? કોઈ તમને પૂછે કે ભાઈ હવી મંગલમ કેમ બોલો છો, હવી બોલો, હોય ખોટું છે, તો તમને આ જવાબ આવડવો જોઈએ કે ભાઈ નવકાર મંત્રના 4 પદો ચુડિકાના છે, એમાં અનુષ્ટુપ છંદમાં છે. છંદનું નામ યાદ રાખજો, અનુષ્ટુપ બોલો, અનુષ્ટુપ છંદ. અને એમાં દરેક લીટીમાં કેટલા કેટલા અક્ષર? 8 અક્ષર હોવા જોઈએ. હવે બોલ્યું તો 9 થઈ જાય છે. માટે અમારે ત્યાં હોઈ બોલવાની પરંપરા છે. હવે બોલનારને પૂછશું તો કઈ ખબર નહીં હોય કે શા માટે, એ તો કે છે બસ અમારે આમ જ પહેલેથી ચાલુ આવે છે. પણ આપણે એને તો ખોટું કહેવાની જરૂર નહીં, આપણે વાદ વિવાદમાં ઉતરવો નહીં. પણ તમને કોઈ પૂછે તો તમારે જવાબ આવડવો જોઈએ. હવે અહીંયા એક પ્રશ્ન એ છે કે સબ્બ ભાવ પણાસનો કેમ કહ્યું, સબ્બ દુઃખ પણાસનો કેમ ન કહ્યું? આ અરિહંત વિગેરે 5 પરમેષ્ઠી ભગવંતોને કરાયેલો નમસ્કાર એ સર્વે પાપોનો પ્રણાશક છે. સર્વે દુઃખોનો પ્રણાશક કેમ ન કહ્યું? કોણ જવાબ આપશે એનો? સર્વે દુઃખ પ્રણાશક કેમ ન કહ્યું? બોલ. હવે શું મતલબ છે? બોલ. એના વચ્ચે શું સંબંધ છે? કઈ દુઃખ અને પાપ વચ્ચે કઈ સંબંધ છે કે નહીં? બોલ પારસતા ગયો, કઈ કાંસ આપીએ. બરોબર. એટલે કે દુઃખનું કારણ શું છે? આપણને જે કઈ પણ આપો ને, આપણને જે કઈ પણ દુઃખો આવે છે ને, જેમ કે શરીરમાં બીમારી આવી જાય, ક્યારેક કોઈક વસ્તુ ગુમ થઈ જાય, કે ચોરાઈ જાય, કે એક્સિડન્ટ થાય, બરોબર. આવા જે પ્રકારના પણ દુઃખો કે તકલીફો આવે છે, બધાનું મૂળ કારણ શું છે? આપણા જીવે આ જન્મમાં અથવા ભૂતકાળના કોઈ પણ ભાવમાં, જરૂરી નથી કે નેક્સ્ટ ભાવમાં પણ, 5, 15, 25, 50, 1000 વર્ષ ભાવો પહેલા પણ કોઈ જે કાંઈ ભૂલો પાપો કર્યા હોય ને, એ પાપ કર્મ રૂપી જે આપણે બીજ વાવેલું એ અત્યારે ફળ ભોગવવાનું આવે, બરોબર. એટલે દુઃખનું મૂળ છે પાપ. એટલે પાપ જ જો નાશ પામી જાય એ પણ ઉપર છેલ્લું નાશ નહીં, પણાસો એટલે પ્રકૃષ્ટપણે જળ મૂળથી એ પાપોના સંસ્કાર જે અંદરમાં પડેલા છે એ પણ સાફ થવા લાગી જાય. એક માણસના ઘરમાં બાવળનું ઝાડ, ઘરના આંગણામાં બાવળ સમજે ને, બબૂલ ઇંગ્લિશ કે બાવળ, બબૂલ કે છે એવું, જેમાં કાંટા હોય, શું હોય, કાંટાનું ઝાડ, ટ્રી. તો ટ્રેક્ટર તો બીજા હોય છે, ટ્રેક્ટર તો થોર ને કહેવામાં ભલે. તો કાંટા લાગતા હતા, તો એને શું કરી ખબર છે? રોજ ઉપરની કાંટા પડી નીચે જમીનમાં, પગમાં વાગે એટલે સાવરણી લઈને સાફ કરે. તો સાવરણી લઈને સાફ કરે તો થોડીક વાર ટકે, વળી બીજા નવા પાસે કાંટા પડતા આવે. એટલે આની પરમેનન્ટ સોલ્યુશન ન થયું. પછી બીજા માણસે શું કહ્યું, કોઈ કહે કહ્યું એમ કરે ને, તો એની ડાળીઓ કાપી નાખ, જેમાં કાંટા થાય છે ને ડાળીઓ, એને બ્રાન્ચીસ, એને તું કટ કરી નાખ. એને એ પ્રમાણે કર્યું. તો થોડા દિવસો વળી પાછી બીજે દિવસે ભલે નહીં, પણ થોડા દિવસ પછી તો વળી બ્રાન્ચીસ થઈ આવે ને વળી કાંટા આવે. કોઈ કેટલી એના થડને કાપી નાખે, ટ્રમ્પ શું કહેવાય, થડને ટ્રમ્પ. તો પણ થોડા ઘણા દિવસો કે મહિનાઓ પછી વળી પાછું એમાં પણ બ્રાન્ચીસ અને કાંટા આવવા લાગી ગયા. તો એનું પરમેનન્ટ સોલ્યુશન શું હોય? કાંટા વધે જ નહીં એવું સોલ્યુશન રૂપથી જળ દૂરથી ઝાડને ઉખેડીને કાઢી નાખવામાં આવે તો પછી એમાંથી થડ કે ડાળીઓ કે કાંટા વગેરે થાય નહીં. આપણને જે કાંઈ પણ દુઃખો આવે છે, તકલીફો આવે છે, એનું મૂળ કારણ પાપો છે. 18 પ્રશ્ન છે ને, હિંસા, જૂઠ, ચોરી, દુરાચાર, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરે. આ 18 માંથી કોઈ પણ પાપોનું સેવન આપણે કર્યું, ભૂતકાળના મનથી કર્યું હોય, વાણીથી કર્યું હોય કે શરીરથી કર્યું હોય, એ પાપ રૂપી બાવળના બીજ આપણે જે વાવ્યા હતા ને, એ અત્યારે ફળ તરીકે ઉદયમાં આવીને ફળ આપે છે અને આપણને તકલીફો આવે છે. એટલે જો આપણે એ પાપોનો જ ખતમ કરી નાખી જળમૂળથી, તો પછી નવા કોઈ દુઃખો આવે
નહીં. એટલા માટે અહીંયા સર્વ દુઃખ પણાસનો ન કહેતા સર્વ પાવક પણાસનો. અને પાવક પણાસનો કહ્યો, ખાલી સર્વ પાવક પણાસનો ન કહ્યો. સર્વ પાપને નાશ કરનાર એમ નહીં. પ લગાડવાના. પ એટલે પ્રકૃષ્ટપણે, એટલે કે જળ મૂળથી એ પાપ સંસ્કારોને શ્રાપ કરી નાશ કરે. બરોબર. આ રીતે નવકાર મહામંત્ર લખી આપણે આ પ્રશ્નોત્તરી જોઈ. હવે નવકાર મંત્ર માં આપણું ચિત્ત ચોંટે બરાબર એકાગ્ર બને એની માટે પણ ધારી ભગવંતોએ જેમ કે અનાનુકૂલી ને બીજા પણ એવા કેટલાક ઉપાયો બતાવ્યા છે. જેમાંનો એક ઉપાય અત્યારે આપણે કરીશું કે નવકારનો એક એક અક્ષર પણ અત્યંત પવિત્ર છે. એક એક અક્ષર ઉપર કહેવાય છે કે લગભગ 1008 એવી દેવીઓ એવી સમ્યક એનો વાસ એનાથી અધિષ્ઠિત છે. એટલે આપણે અત્યારે એક અક્ષરને નમસ્કાર કરીશું. એટલે કે દરેક અક્ષરની પાછળ નમઃ શબ્દ જોડી અને એક અક્ષરને નમસ્કાર કરીશું. બરોબર. વારાફરતી એક અક્ષર હું બોલીશ નમઃ, તમારે બીજો અક્ષર બોલવાનો મો નમઃ, પછી હું બોલું અ નમઃ, તમારે શું બોલવાનું રી નમઃ, હમ નમઃ, તા નમઃ, નમ નમઃ. બરોબર. શરૂઆતમાં સ્લોલી, પછી ધીરે ધીરે સ્પીડ વધારીશું. સાવધાન, એલર્ટ, સરખા બેસી જાઓ, માથું નીચું ન કરવા. ધ્યાન આપો. અહીંયા જો તમને ફાવે તો આમાંથી જોયા વગર બોલજો, ન જ ફાવે તો શરૂઆતમાં ભલે જોઈ શકશો. બરોબર. રેડી? એકદમ રેડી? 1 2 3. બરોબર. હા, હવે એમ કરો, એક અક્ષર પર હુંથી બોલો. આ લોકો બોલશે, બીજો અક્ષર આ ગ્રુપ બોલશે. બરોબર. 2 વિભાગ, અહીંથી માંડી અને આ એક વિભાગ, અહીંથી માંડીને આ બીજો વિભાગ. બરાબર. બધા સાવધાન થઈ જજો. શરૂઆત હું કરાવીશ ખાલી. નમઃ. પહેલું પણ બધા ભેગા બોલજો મારી. નમઃ, હમ નમઃ, હમ નમઃ. હવે નાના હતા ને તમારા જેવડા ત્યારે ક્યારેક એવી રમત રમતા, કઈ પણ બોલવું હોય ને એની એક એક અક્ષરની પાછળ ચ લગાવતા આવીએ. જેમ કે તો જો નાનો કરો વાય, પછી બીજો તો જો નાનો કરો આય, તો જો નાચ રોચ કોચ રોજ આ તારું નામ શું છે? હા, તાત રૂચ નાચ મત શું તો છે કે એક એક અક્ષરની ચ લગાવતા હતા. એટલે અહીંયા એક એક અક્ષરની આગળ નમઃ નમઃ નમઃ. બરોબર. હવે તમારામાંથી અહીંયા જોયા વગર આખો નવકાર આવી રીતે કોણ બોલશે? ભૂલ ન પડી તો બરાબર જરાક સ્પીડમાં બોલજો, જરાક સ્પીડમાં બોલજો. કોણ બોલશે? ચાલતું બોલો આજે. હા, હમણાં ચાન્સ આપીએ છીએ પણ આવતીકાલથી પછી રનિંગ કપડામાં ચાન્સ બરોબર ચાલ કરજો. બોલો. જો ડોની થા સુકરી પણ થા દેવું જોડા શું ભેગા. અહીંયા ઘણા ભૂલ પડે. આ ને રીની વચ્ચે અક્ષર છે. કયો અક્ષર છે? હા,
નમ નમઃ આર્યણ ધન્યવાદ બેસી જાઓ આપો મને નમો આર્યણ અહીંયા ઘણા આર્યાણ બોલે આ યરિયાણ છે ય ખાઈ જાય એટલે આ નમઃ ય નમઃ રી નમઃ યા નમઃ નમ નમઃ ચાલો હવે કોણ હવે ચોથા પરથી કોણ બોલશે ચોથા પરથી ચાલો અહીંયા નહીં જોવાનું મારી સામે આંખો બંધ કર જ નથી ખોટું રાઈટ બેસી જા ઝા હતું જ નહોતું ચાલ બોલ નમો ઉજાય બોલ એ બેસી જા ખોટું તું વચમાં વ હતો બેસી જા એક અક્ષર ખોટું પડે આવું બોલ નમો ઉજાય હા ચાલ બોલ જો જા છે ને ભેગું છે એટલે જ ને જા છે તો નહીં પાડવાનું જોયા તો ભેગું કરવાનું જા નમઃ ધન્યવાદ આપો ને હવે 155 અમુક આવ્યો કોણ બોલશે 155 બોલો પાછળ પાછળ હા પાછળ એની પાછળ हे नमः सु नमः वन नमः च नमः न नमः हूं नमः का नमः रु नमः स नमः व नमः पा नमः प नमः ना नमः व नमः ओ नमः ना नमः स नमः रो नमः हे नमः નહીં મંગલાન છે व नमः ग नमः નહીં મમ નમઃ ओम नमः व नमः का नमः नम नमः च नमः स नमः व नमः હો નહીં સબે છે हे नमः सिंह नमः व नमः ध नमः ओम नमः व नमः ओ नमः ओ नमः हि नमः न नमः મંગલમ ओम नमः ग नमः ल नमः ભલે આપો ચાલો તો આ રીતે બરાબર પ્રેક્ટિસ કરજો બરાબર બધા એકદમ કડકડાટમાં આવડવું જોઈએ ફટાફટ આમ સ્પીડમાં ચાલો હવે બીજો એક પ્રયોગ માનસ પૂજા ભગવાનની માનસ પૂજા જો તમે સ્કૂલમાં ભણતા હો મોટે ભાગે વહેલી સવારે સ્કૂલ હોય પછી આવો સ્કૂલથી તારી ડેરાસર બંધ થઈ ગયું હોય એટલે ભગવાનની પૂજાથી તમે વંચિત રહી જાઓ છો માત્ર હોલિડે હોય જ્યારે રવિવાર ડે ત્યારે કદાચ તમે પૂજા કરતા હો પણ ખરેખર તો ભગવાનની પૂજા રોજ કરવી જોઈએ હવે દેરાસરનો ટાઈમ એડજસ્ટ થતો તો હોય તો તમારા ઘરની અંદર પણ લગભગ દરેકના ઘરમાં હોય નાનકડું ઘર દેરાસર જેવું હોય નાનકડું એક ડેરી હોય એની અંદર ભગવાન હોય તો એની વાસક સેથી પણ પૂજા જરૂર કરવાની બરોબર અને એ તમે પૂજા ધોયેલા કપડાથી પણ કરી શકો કારણ કે અંજન સલાકા થયેલા ન હોય તો વાસક શેતી પૂજા તમારા રોજ કપડા લગભગ રોજ કરતા હોય તો ધોયેલા કપડાથી પણ તમે પૂજા વાસક શેતી કરી શકો એ રીતે ભગવાનની પૂજા જરૂર બધાએ કરવી જોઈએ હવે ધારો તમે મુસાફરીમાં છો અને ભગવાન સાથે નથી તો શું કરવાનું અથવા તમે બીમાર છો એકદમ ખાટલાવશ છો સમજો કે તમે પલંગમાંથી ઊભા પણ થઈ શકતા નથી તો શું કરવાનું તો ભગવાનની માનસ પૂજા એવી રીતે કરવાની કે અત્યારે નવકાર દ્વારા ભગવાન માનસ પૂજા જો અહીંયા ભગવાન અહીંયા બિરાજમાન છે અહીંયા પણ બિરાજમાન છે બરોબર હવે ભગવાનની પહેલા તિલક ક્યાં કરવા એ તો તમને અષ્ટ પ્રકારની પૂજા બપોરે જે કરો છો આપણે ગઈકાલે કરી હતી એ પ્રમાણે ખ્યાલ એમને છે ને બરાબર તો જો હવે શું કરવાનું અત્યારે પેલા આંખ ખુલ્લી રાખો પછી બંધ આંખે પણ કરવાની જો હું કરું છું એ જોઈ લો પડે મારી સમજાણ કે ભગવાન છે સામેથી કરું છું બરોબર નમો અરિહંતારામ પહેલા પદ દ્વારા 2 અંગૂઠે કર્યું પછી નમો સિદ્ધારામ 2 ઢીચણ આવી ગયા નમો આયરિયારામ 2 કાંડા પછી નાભી નમો ઉવજ્જાયારામ હૃદય નમો લોએ સબસાહુરામ હવે 2 ખંભા આવશે એસો પંચ નમુકારો પછી કંઠ સબ પાવ પાસો પછી દલાત મંગલાણં ચ સદેહે ફીકા મડમાં હોય મંગલમ બરાબર નૌકાના 9 પદ અને 9 અંગ એમાં 4 અંગ ડબલ છે 2 અંગૂઠા 2 ઢીંચણ 2 કાંડા અને 2 ખભા આ 4 અંગ ડબલ છે એટલે એમાં નૌકાનું એક પદ દ્વારા એ બંને અંગ લઈ લેવાના બરોબર ચાલો કરીશું ત્યારે
હા તો તમે પહેલે અહીંયા ધ્યાન રાખો અથવા આ ભગવાન છે ક્યાંય પણ કોઈ ભગવાન સામે જોતા જોતા કરજો બરોબર ચાલો રેડી 1 2 3 નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો કુવજાયાણં નમો લોરે સ્ટોપ હમણાં છેલ્લો આપણે ક્યાં દિલો કર્યો ભલે હૃદય ઉપર બરોબર હવે આગળ એસો પંચન મુખારો સત્વ પાવ પંચરો મંગલા પંચ સપેશે હવે આપણે બધાએ પાલિતાણાની ભાવ યાત્રા કરવા જવાનું છે બરોબર મનથી આપણે મન મળ્યું છે ને મેં તો ક્યાં ને ત્યાં પહોંચી ગયા ને ઘડીમાં અમેરિકા ને આફ્રિકા ને સિદ્ધ શિવા પર જી આવે હા સાતમી હરદના પણ જી આવે તો એ મનનો આપણે સદુપયોગ કરીએ પાલિતાણા આદિના દાદા આમાંથી કોઈ એવા છે કે જ્યારે પાલિતાણાની યાત્રા એક વાર નથી કરી હશે કોઈ નહીં હોય નથી કરી એક વાર હા 1 2 3 4 5 6 7 ભલે તમારા પપ્પા મમ્મીને કહેજો કે જલ્દી પાલિતાણાની યાત્રા તમને કરાવી કારણ કે પાલિતાણાની યાત્રા કરે ને આમાંથી એવા કોઈ છે નવ્વાણું યાત્રા કરી હોય પાલિતાણાની વેરી ગુડ ધન્યવાદ હવે ગિરનારની 99 કરી હોય એવા કેટલા છે ગિરનારમાંથી 99 યાત્રા 99 ઓહ સારું ધન્યવાદ વેરી ગુડ ભલે ચાલો તો જેમણે પાલિતાણાની યાત્રા નથી કરી ને એ તમારા સંઘમાં જે પણ બુડરાય ભગવાન હોય પછી મુંબઈ રહો છો તો મુંબઈના કશું તો ઘણા ઓછા જોયું હશે કે તમારે મુંબઈમાં તમે જ્યાં રહેતા હો ને બોરીવલી કાનીવલી ઘાટ પર જ્યાં પણ રહેતા હો ત્યાં જે બુડરાય ભગવાન હોય એમને અત્યારે યાદ કરજો અને એમની માનસ પૂજા કરજો બરોબર નૌકાર દ્વારા પણ થઈ શકે અથવા એ ભગવાનનું નામ 8 વખત લેતા આપણે કરી આદિનાથનું નામ કરશું બરોબર ચાલો હા 8 વખત હું કેવી રીતે કરું છું આદિનાથ 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 એ 8 વખત પછી બીજા અંગૂઠા ઉપર આદિનાથ 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 હવે જમણા ઢીચણ ઉપર આદિનાથ 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 આ બાજુ આદિનાથ 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 જમણો કાંડો આદિનાથ 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 આદો આદિનાથ 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 નાભી આદિનાથ 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 બોલે આદિનાથ 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 કબો આદિનાથ 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 એના બોલનાર શાંતિનાથ ખ્યાલ આવી ગયો જો અહીંયા 13 અંગ છે બરોબર 9 અને 4 ડબલ છે 13 ને આપણે 13 મલ્ટીપ્લાઈડ બાય 8 એટલે ઉપર 8 બોલતા હતા તો કેટલા થાય 104 તો 108 માં કેટલા બાકી રહ્યા તો અહીં 4 આપણે એક્સ્ટ્રા બોલી લેવાનું બરોબર હા ઓમ રીમ અરહમ આદિ શત્રુંજય મંડન બોલો ઓમ રીમ આદિનાથાય નમો નમઃ ઓમ રીમ અરહમ શત્રુંજય મંડન આદિનાથાય નમો નમઃ ઓમ રીમ અરહમ શત્રુંજય આદિનાથાય નમો નમઃ ઓમ રીમ અરહમ શત્રુંજય મંડન આદિનાથાય નમો નમઃ ધન્યવાદ
બીજો એક પ્રયોગ અને એવી રીતે શાંતિનાથ ભગવાન દેવલાલીના બરોબર એમાં આપણે આ રીતે શાંતિનાથ શાંતિનાથ બરોબર શાંતિનાથ 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 આંખો બંધ અને એક્શન શરૂ આંખો બંધ કરો બધાની આંખો બંધ આંખે મન દ્વારા શાંતિનાથ ભગવાનના દર્શન કરતા કરતા આ પૂજા એક્શન સાથે કરવાની છે હાથની એક્શનથી કરવાની છે પણ આંખો બંધ અને મન દ્વારા આપણા અહીંના શાંતિનાથ ભગવાન એમને દર્શન કરતા હોય સાક્ષાત અમારી સામે છે એ રીતે એમની માનસ પૂજા કરવાની છે ચાલો બધાની આંખો બંધ એકવાર હજી કોની આંખ ખુલી છે છોકરા હજી સાંભળતો આંખ બંધ કરો બધાની આંખ બંધ આ ખોલતા નહીં અને શાંતિનાથ ભગવાનની માનસ પૂજા કરી શરૂ કરીએ છીએ શાંતિનાથ 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 ओम ह्रीं अर्हं देवलाली मंदन शांतिनाथाय नमो नमः ओम ह्रीं अर्हं देवलाली मंदन शांतिनाथाय नमो नमः ओम ह्रीं अर्हं देवलाली मंदन शांतिनाथाय नमो नमः ओम ह्रीं अर्हं देवलाली शांतिनाथ भगवान शांतिनाथ भगवान की लगभग બધા છોકરાઓ સારી રીતે કરતા હતા કોઈ છોકરા એવા હતા કે જે એક્શન કરતા નહોતા શરૂઆત કરીને પછી એ બેસી ગયા આમને આમ અથવા કોઈ કે વચમાં આંખ ખોલી નાખી હતી તો આંખ ખોલવાની નહીં બંધ આંખે જ અને એક્શન સાથે જ પૂજા કરવાની આવી રીતે પછી આગળ ગિરનાર મંદન નેમિનાથ ભગવાનની પણ નેમિનાથ આમ બોલતા કરી શકાય પછી આવે શંખેશ્વર વાસનાથ ભગવાન અને પછી ભદ્રેશ્વરના મહાવીર સ્વામી ભગવાન અને પછી પેલા ભગવાન કયા છે ના સિમંદર સ્વામી ભગવાન ત્યાં વિચરી રહ્યા છે મહાવીર ક્ષેત્રમાં વિચરી રહ્યા છે અત્યારે પણ ભલે તો આપણે બધાએ આવતા ભાવમાં મહાવીર ક્ષેત્રમાં સિમંદર સ્વામી ભગવાન વગેરે બધા 20 તીર્થંકરો વિચરી રહ્યા છે ત્યાં આપણો જન્મ થાય એવી આરાધના અને એવી તૈયારી આપણે આ ભાવમાં કરવાની છે રોજ એ ભગવાન સિમંદર સ્વામીની પણ આ રીતે માનસ પૂજા ભાવ પૂજા જરૂર કરવાનું લક્ષ્ય રાખજો બરોબર અત્યારે આપણે સમય મર્યાદિત છે એટલે બધું લંબાણ કરાવવા આવે હવે 10 મિનિટ પ્રશ્નોત્તરી જનરલ પ્રશ્નોત્તરી તમારામાંથી જેમને પણ ધર્મ વિજ્ઞાનને લગતા કે મારા જીવનને લગતા પણ કોઈ પ્રશ્ન હોય તો આમની ઓછી કરી એક પછી એક પૂછી શકશો એમાં સફેદ કપડાવાળાને પહેલો ચાન્સ રંગીન કપડાવાળાને છેલ્લો ચાન્સ બરોબર હા ચાલો બોલો શુભ ઊભો થઈ હાથ જોડી
સરોવરો ઉપરથી બરાબર ગોઠવી પછી બોલજો. બીજા જેને પૂછવું હોય ને રેડી રાખો તમારો, ઊભા થવામાં ને ગોઠવવામાં બહુ વાર ન લાગે. ધન્યવાદ. ચાલો, નૌકાર મહામંત્ર કોણે બનાવ્યો છે? બરોબર, આનો જવાબ કોને આવડે છે એને આપો. પ્રશ્ન પૂછનારને પણ ઇનામ. ચાલ બોલ. નૌકાર મંત્રને કોઈએ બનાવ્યો નથી, પરંતુ કેવું છે? શાશ્વત. શાશ્વત એટલે પરમેનન્ટ, નિત્ય, હંમેશા. ભૂતકાળના ભૂતકાળ પહેલા પણ હતો, હમણાં પણ છે અને અંતકાળ પછી પણ રહેવાનો છે. હા, એટલું ખરું કે જ્યારે જ્યારે જે તીર્થંકર થાય તો એ તીર્થંકરના ધણધર ભગવંત હોય, હા, એ ભગવાનની આશીર્વાદથી 14 પૂર્વો સહિત જે દ્વાદશાહ આગમની રચના કરે ને એમાં એવું નૌકાર મંત્રને ફરીથી પાછા પ્રકાશિત કરતા હોય. જો આ અત્યારે 5મો વારો છે, પછી જ્યારે 6ઠ્ઠો વારો શરૂ થશે ને, હજી 18,500 બાકી છે, ત્યારે બધું ખેદાન મેદાન થઈ જશે. એવા ભયંકર વરસાદ અને કુદરતી બધા થશે ઉત્પાદ. હા, પછી છેલ્લે કોઈ સાધુ સાધી સાવક સાવિકા કોઈ દેરાસર ધર્મ કશું નહીં રહે. 6ઠ્ઠા વારામાં કશું નહીં હોય. વળી પાછો પહેલો વારો આવશે એ પણ 6ઠ્ઠા વારા જેવો હશે, બીજો વારો 5મા વારા જેવો. હા, ત્યાર પછી જ્યારે ત્રીજો વારો આવશે ત્યારે વળી એક પછી તીર્થંકર શરૂ થશે. તો વચ્ચે સમય હશે એમાં તો કોઈ સાધુ સાધ્વી ગરીબ પણ નહીં હોય, કોઈ ધર્મ શાસન પણ નહીં હોય. ત્યાં ભરત ક્ષેત્રમાં, મહાવીર ક્ષેત્રમાં તો પરમેનન્ટ હોય, અને ભૈરવ મહિલા ક્ષેત્રમાં તો આ રીતે હોય છે. તો એ વખતે વળી જ્યારે પહેલા તીર્થંકર થશે ઉત્સવની કાળના, પહેલા તીર્થંકરનું નામ કોઈને ખ્યાલ છે? કયા ભગવાન થવાના છે? પહેલા આવતી 24માં પહેલા ભગવાન બોલ, નામ શું હશે એમનું? રાવણ નહીં, એ ભગવાનનું નામ. પછી એ કોનો જીવ એ વળી બીજો પ્રશ્ન હશે. એ ભગવાનનું નામ આવતી 24ના પહેલા ભગવાનનું નામ શું હશે? આ પ્રશ્ન છે. બોલ. હા, ઋષભદેવ તો થઈ ગયા. હવે જે થશે 24 તીર્થંકરો એમાં પહેલા ભગવાનનું નામ બોલ. નહીં, sit down. ચાલ બોલ. પદ્મનાભ સ્વામી. ધન્યવાદ. ચાલો આપો. હા, હવે એ કોનો જીવ? પદ્મનાભ સ્વામી એટલે કોનો જીવ છે ભાઈ? ચાલ બોલ. કુમાર પાડે નહીં. ઉભારો. ચાલ, હા ઉભારો. હા ચાલ બોલ. હા, શ્રેણીક મહારાજનો જીવ. કોનો જીવ? શ્રેણીક મહારાજ ભગવાન મહાવીર સ્વામીના ખૂબ વિશિષ્ટ ભક્ત હતા, અને એ ભક્તિના પ્રભાવે એમણે તીર્થંકર નામ કર્મ નિકાસિત કર્યું છે. અને આવતી 24માં પહેલા તીર્થંકર પદ્મનાભ સ્વામી થશે. અને એ વખતે કુમારપાળ મહારાજનો જીવ એમના પહેલા ગણધર થશે. એ જે 14 પૂર્વ સહિત દ્વાદશાહીની રચના કરશે એમાં નૌકાર મહામંત્ર આવશ્યક સૂત્રમાં એ હોય. બરોબર? આમ નૌકાર મહામંત્ર શાશ્વત છે, એને કોઈ પહેલેલું લખ્યું છે એવો નથી. પણ આ રીતે દરેક ઉત્સવની ઔષધિ કાળમાં બે તીર્થંકર ભગવાનો થતા હોય 24 એમના જે ગણધર ભગવાન હોય એ જે શાસ્ત્રોની રચના કરે એમાં નૌકાર મહામંત્રને પણ નવી રચના ન કરે, પહેલેથી હોય એને પ્રકાશિત કરે, જાહેર કરે. બરોબર? ધન્યવાદ. ચાલો, બીજો પ્રશ્ન કોણ પૂછે છે? ચાલ બોલ. શું? જ્ઞાનનું બીજ સુધી છે. પશ્ચાનુપુરી નૌકા એનો અર્થ શું? જો પશ્ચાનુપુરી પણ પછી બે પ્રકાર છે. તો પદથી પરમ હોય મંગલમ મંગળાંત સર્વે એ રીતે, અને પછી અક્ષરોથી પણ પશ્ચાનુપુરી લંગમમ યુ મંડપ. હવે ત્યાં અર્થની વાત ઘઉં છે. ત્યાં તો અક્ષરો જે છે ને એ અક્ષરોના જે વાઇબ્રેશન્સ નીકળે ને એનો પ્રભાવ હોય છે. હા, એટલે ત્યાં અર્થની વાત ઘઉં છે. અર્થનો નથી વિચાર, મુખ્યત્વે એના અક્ષરોના જે ઉચ્ચાર કરીએ અને એ ઉચ્ચારથી પણ વાઇબ્રેશન નીકળે ને એ તરંગો કામ કરે. આજે જે લેઝર કિરણો હોય ને દેખાય નહીં, સૂક્ષ્મ કિરણો હોય, એનાથી ઓપરેશન પણ થાય, એનાથી એપોલો વગેરે જે ઉપર ગયા હોય એને રિપેરિંગ પણ થઈ શકે. સૂક્ષ્મ કિરણોમાં તાકાત હોય છે. તો એ પશ્ચાનુપુરી નૌકારના જે અક્ષરો બોલીએ ને આપણે જે લંગ ભમ ઈ તો એનાથી જે તરંગો ઉત્પન્ન થાય
એટલે એ તરંગો પોતાનું કામ કરે. બરોબર? એ નવકારને પણ શુદ્ધ ઉચ્ચારપૂર્વક બોલતા આવડવું જોઈએ. જો નમો આર્યાણ બોલે, ઘણા આર્યાણ બોલે, આર્યાણ બોલે, ય ખાઈ જાય. હા, નમો ઉજ્જાયાણ, ઉજ્જાયાણ બોલે, ઉજ્જાયાણ તો વ ખાઈ જાય. જ્યાં જ્યાં જોડાક્ષર આવે એ જોડાક્ષરથી આગળ જે અક્ષર હોય એના ઉપર છે ઝટકો લગાવીને બોલવું જોઈએ. જેમ કે નમો સિદ્ધાણ, ધા બરાબર છે ને તો સી ઉપર ઝટકો, સિદ્ધાણ. નમો વજ્જાયાણ, ઝા બરાબર છે વ ઉપર ઝટકો, વજ્જાયાણ. પછી નમો લો એ સબ્બ, સબ્બ બરાબર, સ ઉપર ઝટકો. મંગલામ ચ સબ્બે છે, સબ્બ પાવ પરાસણમાં પણ પ ડબલ છે. જો સબ્બ પાવ પરાસણો પ ડબલ છે તો બ ઉપર ઝટકો, સબ્બ પાવ પરાસણ. બરોબર? બોલો, સબ્બ પાવ પરાસણો, સબ્બ પાવ પરાસણો, સબ્બ પાવ પરાસણો. નમો ઉવજ્જાયાણ, નમો ઉવજ્જાયાણ, નમો લોએ સબ્બ સાહુરામ. જો સાહુરામમાં હું છે ને દીર્ઘ છે મોટો, એટલે જ્યાં જ્યાં દીર્ઘ એટલે મોટો હોય ને ત્યાં સહેજ લંબાવવાનો, જ્યાં જ્યાં ટૂંકો હોય નાનો ત્યાં ટૂંકો ઉચ્ચાર. સાહુનામમાં હું લાંબો છે ને દીર્ઘ છે મોટો, સાહુનામ. સાહુનામ નહીં પણ સાહુનામ થોડો ભાર આપીને થોડો લંબાવીને બોલવાનો તો એ શુદ્ધ ઉચ્ચાર થાય. હા, અને શુદ્ધ ઉચ્ચાર થી જે તરંગો ઉત્પન્ન થાય એ પોઝિટિવ અસર કરે. પ્રશ્ન હવે કોને પૂછવો છે? બોલો નહીં, ખાલી શાંતિથી આંગળી છે. એકદમ લાસ્ટ છોકરો બોલ. હા, ભલે ભલે. 24 તીર્થંકર જ કેમ હોય? વાહ, પ્રશ્ન છે જાણો આપો ઇનામ. તીર્થંકર 24 જ કેમ થાય છે? હા, તીર્થંકર જ્યારે એનો જન્મ થાય ને તે વખતે, અને જવાબ સમજ કરે. હા બોલ, જવાબ આવ્યો. બોલ બોલ, હા, શા માટે બોલ? જ્યારે તીર્થંકર બોર્ન થાય ત્યારે બધા પ્લેનેટ સોલાર સિસ્ટમમાં એક ટાઈમમાં એક સાઈડમાં આવી નહીં, ઉચ્ચ સ્થાને, પોતાના ઊંચે સ્થાને આવે. અને એવું 24 વાર જ થાય છે. વેરી ગુડ, આપો ઇનામ. ભાઈ ઇનામ આપો. હા, કોણ છે ઇનામ આપ્યું? સાંભળો, તીર્થંકર ભગવાન જ્યારે બોર્ન થાય, બોર્ન વિચાર નહીં કરે, એનો બર્થ જન્મ થાય, હા, ત્યારે બધા જ પ્લેનેટ્સ એટલે ગ્રહો પોતપોતાના ઉચ્ચ સ્થાને આવતા હોય છે. અને એવું કુદરતી રીતે એ ઉત્સર્ગની કાળમાં ઓનલી ફોર 24 ટાઈમ્સ થાય છે. બરોબર? અને કેટલીક વસ્તુ છે ને કુદરતી નેચરલી હોય છે, એ પ્રમાણે થતું હોય. દાખલા તરીકે તમને પૂછું કે ભાઈ વોટર કોલ્ડ શા માટે અને ફાયર હોટ શા માટે? એનો જવાબ શું ભાઈ? વોટર હોટ હોય, વોટર કોલ્ડ હોય જનરલી, અને ફાયર હોટ હોય. આવું કેમ? શેનો જવાબ? કુદરતી, નેચરલી. એમાં કોઈ બીજો જવાબ નથી. તો એવી રીતે આ 24 થાય અને આ ગ્રહો પણ આવી રીતે 24 વખત ગોઠવાય, બધું નેચરલી છે. ચાલો, બીજો પ્રશ્ન બોલ. હવે કેટલાક પ્રશ્ન એવા છે એનો જવાબ તમે મોટા થશો ને ત્યારે સમજાશે. અત્યારે જવાબ નથી આપ્યો એનો. પ્રશ્ન પૂછે છે કે આપણા બહેનોનો જે ચરવડો હોય એમાં ચોરસ દાંડી હોય, અને ભાઈઓ પુરુષોનો જે ચરવડો હોય તો અમારે સાદી સદીમાં પણ એવી રીતે અમારામાં પણ જો આ ગોળ છે, અહીંયા આ રાઉન્ડ ગોળ છે, અને સાદુજી ભગવાનનો જે ઊભો હોય ને, હા, એને સ્ક્વેર ચોરસ હોય. હા, તો એનું કારણ તમે મોટા થશો ત્યારે સમજાશે. ત્યારે આપણે આ પ્રશ્નને પેન્ડિંગ રાખીશું. કેટલાક પ્રશ્નો એવા હોય. હા બોલો. તું રંગીન કપડા વાળો પછી પેલા વ્હાઈટ કપડા વાળો ખાસ. આમ કેમ હાથ પાછળ રાખી છે? ચરવડો ક્યાં? બેસી જા, બેસી જા, બેસી જા. હા, 10 રૂપિયા પાછા તો 10 સોના પછી આપવાની રહેશે. ચાલો બોલ. જો પેલા છોકરાએ હાથ ઊંચો કર્યો તો જોતો આ બીજી બાજુ હતો એટલે કામ થઈ ગયો મોટા છોકરાનો. હા, હાથ ઊંચો કર્યો તો જોતો તો આમ, એટલે પેલું પાછું રસી. બોલ. અચ્છા, આપણને ખબર કેમ પડે? આવતી 24 પહેલા તીર્થંકર પદ્મનાભ સ્વામી, પછી બીજા ત્રીજા અલગ અલગ બધા આવતી 24 ભગવાનના નામ મળે છે.
અને પાછા એ કોનો જીવ થવાનો છે કયા ભગવાન એ પણ નામ મળે છે. તો ખબર કેમ પડે આપણને કે કયા ભગવાન થવાના છે? તમને કોણે કીધું? ખબર? હા, આ એનો પ્રશ્ન છે, બરોબર? હા, હવે એનો જવાબ કોણ આપશે? બોલ. પ્રશ્ન કોઈ પ્રશ્ન પૂછ્યું છે એનો જવાબ. હા, તું નહીં, રંગીન કપડા વાળો. બોલ, જવાબ બોલ આનો. ઓકે, બોલા દે, આવ બેસી જા. આમ વાપીને બેઠો તો જવાબ ઘણા છે. ચાલ બોલ. પહેલા આ પકડ ભાઈ. આટલી બધી વાર સૂચના આપવા છે તો ભૂલી જાવ છો? બસ હવે આપણે ખુશ થઈ ગયો. એ તો પ્રશ્ન પછી આની જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ. હા, શું કીધું? શાસ્ત્રમાં લખેલું હોય, અને શાસ્ત્ર તો જ્ઞાની ભગવંત ગણગર વગેરે મહાપુરુષોના છે ને, તો એના આધારે એનું વિશિષ્ટ ના હોય ગણગર ભગવંતોને તો, એટલે એના દ્વારા આપણને જાણવા મળે. બરોબર. હવે એક પ્રશ્ન ફરી હું પૂછું છું કે શ્રી કૃષ્ણ વાસુદેવ થઈ ગયા, એનો આત્મા આવતી 24માં કેટલા નંબરમાં તીર્થંકર અને એનું નામ શું હશે? બંને બરાબર બે પ્રશ્ન છે. શ્રી કૃષ્ણ વાસુદેવ, એમનો આત્મા આવતી 24માં કેટલા નંબરના તીર્થંકર અને એમનું નામ તે વખતે શું હશે? બંને જવાબ જેને આવડે એ આંગળી ઊંચી કરો. આટલાને આવડે છે? હા, ઝંડા ઊંચા રહે અહીં તમે જશે ખાલી આંગળી ઊંચી. આગળ બોલ, આપણું બોલ. વાહ, અનુમોદન. બોલ આગળ, બોલ. શું કહ્યું? 12મા તીર્થંકર અમમ સ્વામી. અમમ જેમાં મમતા ન હોય નામ એ પ્રમાણે અમમ સ્વામી થશે. બરોબર. આવતી 24માં 12મા તીર્થંકર અમમ સ્વામી. હવે અમુક સાવિકાઓ એવા હતા હમણાં ભગવાન નાવી સ્વામીના સમયમાં કે જે આવતી 24માં તીર્થંકર થવાના છે. એ સાવિકાનું નામ જોઈએ. એવા લગભગ 2 તો છે. પછી ભગવાન નાવી સ્વામીના શાસનમાં અથવા એના સમયમાં એવા અમુક સાવિકા થઈ ગયા કે જે પણ આવતી 24માં તીર્થંકર થવાના છે. તો એ સાવિકાનું નામ વોલિન્ટિયર છે. તો વોલિન્ટિયર પણ શક્ય હોય તો વ્હાઈટ ડ્રેસ હોય તો વ્હાઈટ જ કરજો. હા, વ્હાઈટ ડ્રેસ વાળાને ચાલો ચાન્સ. બોલ ભાઈ. અનુપમા દેવી તીર્થંકર બનવાના હતા. ઊંચા સાવિકા હતા બહુ, અને ભગવાન મહાવીર સ્વામીના સમયમાં ન હતા, એ તો પાછળ થયા. અનુપમા દેવી એટલે કોના પત્ની ખબર છે? હા, અનુપમા દેવી કોના ધર્મ પત્નીનું નામ હતું? બોલ. વસ્તુપાલના ધર્મ પત્નીનું નામ અનુપમા દેવી નહીં. બીજું કોણ બોલશે? ચાલો. હા, તેજપાલ. વસ્તુપાલ નાના ભાઈ હતા તેજપાલ. એ તેજપાલના ધર્મપત્ની નામ હતો અનુપમા દેવી. તો આપણે શું પ્રશ્ન હતો આગળ? સાવિકાનું નામ કે જે આવતી 24માં તીર્થંકર થવાના છે. બોલ. એના ગોઠો બરોબર. નર્મદો મુપતિ ગોઠો. બોલ. હા, ચંદન વાળા તો મોક્ષમાં પહોંચી ગયા, તીર્થંકર નતા થવાના. આવતી થવાના છે જે. કોણ બોલશે? ખુશીવાળા બોલશે? ચાલો ભલે બોલો. હા બોલો. હા, ખુરશી ઉપર કેમ તકલીફ છે? કઈ પગમાં વાગી છે? ભલે. આમ સીડી રાખી છે? પગમાં બહુ વાગી છે? ભલે. સુલસા શું નામ હતો? છોકરાઓ સુલસા શ્રાવિકા. બરોબર. પછી એની સ્ટોરી તમને ટાઈમ થઈ ગયો. હા, બીજા શ્રાવિકાનું નામ સુરસા સિવાય બીજા સાવિકા એ પણ તીર્થંકર થવાના છે આવતી 24માં. એમનું નામ બોલ. નહીં, ચંદનબાદ મોક્ષમાં પહોંચી ગયા છે. સુરસા પછી બીજા કોણ? બોલ. ચાલો. મનોરમા નહીં. બોલ. રેવતી. તને ખબર હતી કે બાજુમાંથી કોઈ કોપી કરાવી?
હા તો નહીં ચાલે, કેન્સલ. કોપી કરાવનારને પણ દંડ થશે ક્યાં. બહેનો મારા બહુ દયાળુ છે, એવી દયા નહીં ખાઓ. રેવતી સલામતો, રેવતી સાવિકા. આ સુરસા સાવિકા અને રેતી સાવિકાના દ્રષ્ટાંત સમય પ્રમાણે પછી કહીશું. અત્યારે સમય આપણો ટાઈમ થઈ ગયો પૂરો, 7:30 વાગી ગયા. સાંભળો, આવતીકાલે મોટી જ્ઞાન પંચમી છે, બરાબર? કારતક સુરી પાંચમી, જેને લાભ પાંચમ પણ કહેવાય છે. આવતીકાલે ખાસ સમ્યક જ્ઞાનની આરાધનાનો વિશિષ્ટ દિવસ છે. ઘણા એવા હોય છે કે ગમે એટલું ઓકે યાદ જ ન રહે, થોડું શીખે ને શીખે વળી પણ ભૂલી પણ જાય. હા, તો એમના અને એટલા જીભથી થોથવાતા હોય, બરોબર, બોબડા હોય, બોલી ન શકે સરખું. આ બધાનું કારણ ભૂતકાળમાં કરેલી જ્ઞાનની વિરાધના કે આસાધના છે. તો એને દૂર કરવા માટે સમ્યક જ્ઞાનની આરાધનાનું કાળ ખાસ દિવસ છે. ઘણા ભાગ્યશાળીઓ આવતીકાલથી જ્ઞાન પંચમી તપ એટલે કે દર મહિને સુધી પાંચમ આવે ત્યારે ઉપવાસ કરે અને 51 સાતિયા સમાજના ઔષધ વગેરે કરે. તો આવતીકાલે આપણે એ જ્ઞાન પંચમીની આરાધના અને જ્ઞાનની અધિષ્ઠાયિકા દેવીનું નામ શું છે? સરસ્વતી દેવી. હા, એમની પણ આરાધના આવતીકાલે કરવામાં આવશે. એટલે આવતીકાલે સમયસર, કારણ કે ટાઈમ થોડો વેસ્ટ થયેલા છે. એટલે આજે જેમ તમે કેટલા 9 વાગે પણ માંડ આવી એમ નહીં કરતા. 8:30 વાગે વોલિન્ટિયર આપણા તેજસભાઈ 8:30 વાગે બધા આવી જાય. વોલિન્ટિયર દરેક ગ્રુપના વોલિન્ટિયર લક્ષણ તમારા ગ્રુપના છોકરાઓને ટાઈમસર 8:30 વાગે બધા આવી જાય અને પછી 8:30 વાગે બધી વિધિઓ ગૃહબંધન, પ્રાર્થના, શાસન ગીત વગેરે થાય અને 8:45 વગેરે વ્યાખ્યાન ચાલુ થઈ જાય. એ રીતે કરવાનું છે. વ્યાખ્યાન પણ રહેશે. સાથે જ્ઞાનના 51 ખમાસના આપવાના છે. 51 દિવસનો કાવશે કરવાનું છે. જ્ઞાનનું દેવવંદન પણ કરવાનું છે. સરસ્વતીની આરાધના પણ કરવાની છે. આટલો બધો પ્રોગ્રામ આવતીકાલે છે. એટલે બધા ભાઈઓ બહેનો બધા પણ બરોબર જરા સમયસર 8:30 વાગે લક્ષ્ય રાખજો આવવાનો. અને ઔષધ લગભગ 35 નામ આવ્યા છે. જેમને પણ ઔષધ કરવા હોય, ઔષધમાં ઓછામાં ઓછું 1 આંટું તો કરવાનું હોય, બરોબર? 2 ટાઈમ પ્રતિક્રમા, 2 ટાઈમ પડીલાલ કપડા વગેરે આવે, એ રીતે પણ છે. એટલે હજી પણ જેમની ભાવના હોય, ફરજિયાત નથી, પણ જો તમારી શક્તિ હોય એકાશું કરવાની તો તમે શક્તિને ગોઠવતા નહીં. ઔષધ એટલે એક દિવસનું સાદુપણું, સાદુપણાની નેટ પ્રેક્ટિસ છે આ, બરોબર? એટલે શક્તિ હોય તો ગોઠવવા વિના ઉલ્લાસપૂર્વક તમારું નામ એ દિનેશભાઈ પાસે લખાજો. આવતીકાલે દિવસનો ઔષધ સવારથી માંડીને સાંજ, સવારનું પ્રાય પ્રતિક્રમણથી માંડી અને સાંજે દેવશી પ્રતિક્રમણ થાય એટલે ઔષધ તમારો પૂરો, બરોબર? અને જે ઔષધ કરશે દરેક ભાગ્યશાળીને સોના મહોર આવશે. હા, અને હા શ્રાવક સેવિકાઓ પણ તમે ઔષધ જરૂર કરી શકો. આવતીકાલે કરજો. અને હા, અમુક સેવિકાઓ તો દર આખર પાકીના કરતા જ હોય છે, પણ બીજા પણ નવા જોડાજો. જેમણે પણ જ્ઞાન પંચમીની આરાધના નથી કરી તો તેઓ પણ નવા પણ આવતીકાલે શક્તિ પ્રમાણે ઉપવાસ કરીને કરવું જોઈએ. અને શક્તિ ન હોય તો કોઈ પડી આજે આંબીલથી પણ કરતા હોય કે કઠાણી કરતા હોય, પણ શક્તિ હોય તો ઉપવાસ. જેની દર મહિને ઉપવાસ કરવાની શક્તિ હોય તો છેવટે વર્ષમાં 1 દિવસ જિંદગીભર માટે આ કારતક સુદી પાંચમીના ઉપવાસ કરી અને એ પણ જ્ઞાન પંચમીની આરાધના કરી શકે છે, બરોબર? તો પ્રશ્નો તો તમારા ઘણા બધા છે. રોજ થોડા પ્રશ્નો આપણે લેતા આવશું, બરોબર? દ્રષ્ટાંતો પણ લઈશું. અને કોઈ છોકરો તો મારા મને મેડિટેશન શીખવાનું ધ્યાન, ત્યાં છોકરાનું નામ પણ ધ્યાન છે. હા, તો એનો પ્રયોગ પણ આવતીકાલે કરાવીશું. સમય છે પ્રમાણે આપણે પ્રયોગ કરાવીશું. હા, ઔષધ નહીં, પૂજાના કપડામાં ઔષધ કરાય નહીં. હા, 2 કલરના લગ્ન ન વપરાય, રંગી. એ તો જવાબ આપો કે બ્લેક કલરના કપડા ન વપરાય. કાળો કલર છે ને, જો પ્રતિષ્ઠા વગેરે માંગી કાર્ય હોય ને ત્યારે ખાસ લખવામાં આવે કે કાળા વસ્તુ કરીને કોઈએ દેરાસર વગેરેમાં આવવો નહીં. કાળા પેલો વિરોધ કરવો ને કાળા વાવટા ફરકાવવામાં આવે. વ્હાઈટ અથવા સિલ્વર રંગ. હવે બીજા પ્રશ્નો પછી પૂછજો. ભગવાન કી જય.